તો નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો આજના સૌથી મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા રવિ સિઝન 2026-27 માટે ઘઉંની લઘુત્તમ ટેકાનો ભાવે MSP ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો તમે જો આ વર્ષે ઘઉંના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે, જે હવે ₹2,585 પ્રતિ ક્વિન્ટલ રહેવાની છે, એટલે કે ₹2,585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. ખેડૂતો 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે, જ્યારે ખરીદીનો સમયગાળો 4 માર્ચથી 15 મે 2026 સુધીનો રહેશે. આ નોંધણી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે ઓનલાઈન કરવી પડશે. તો આ સમાચાર તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરી દો. તો સમાચાર નંબર 2 જોઈએ તો અત્યારના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મહારાષ્ટ્રથી. નાયબ મુખ્યમંત્રીનું મોં. મુંબઈ મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત આઘાતજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCP નેતા અજિત પવારનું ખાનગી વિમાન બારામતી પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ અકસ્માતમાં અજિત પવાર સહિત વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર પુષ્ટિ DGCA દ્વારા કરવામાં આવી છે. દ્રશ્યો જોઈ હૃદય કંપી ઉઠે તેવી સ્થિતિ ઘટના સ્થળ પરથી સામે આવેલા વિડીયો અને તસવીરો જોવા મળે છે કે વિમાનના ટુકડા થઈ ગયા છે અને સમગ્ર વિસ્તાર ગાઢ ધુમાડાથી ભરાઈ ગયો છે. આ દુર્ઘટનામાં કોઈ પણ જીવિત બચ્યું નથી. તો આજના સૌથી બીજા મોટા સમાચાર આવી રહ્યા છે કે આધાર કાર્ડ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર અને UIDAI 28 જાન્યુઆરીના રોજ આધાર કાર્ડનું સૌથી મોટું અને આધુનિક અને ફેમિલી ફ્રેન્ડલી એપ લોન્ચ કરવા જઈ રહી છે. આ એપ ન ફક્ત આપની ઓળખને ડિજિટલ બનાવશે, પણ મુસાફરી દરમિયાન થનારી માથાકૂટને પણ ખતમ કરી દેશે. આ નવી આધાર એપની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે આપણે દરેક સભ્યના ફોનમાં અલગથી એપ રાખવા અથવા ફિઝિકલ કાર્ડ લઈ જવાની જરૂર રહેશે નહીં. ઘરને એક મુખ્ય સભ્ય પોતાની જ એપમાં પરિવારના અન્ય સભ્યોના પ્રોફાઇલ જોડી શકશે. આ ફીચર એ પરિવાર માટે ખૂબ જ વરદાનરૂપી સાબિત થશે. આ એપની ખાસિયત છે કે જો તમને આ વાતની ખબર હતી કે નહીં, આ સમાચાર તમારા મિત્રો સાથે શેર કરો. તો હવે જોઈએ આગળના સમાચાર. બેંકનું મોટું આંદોલન. પરિવાર માટે સમય નથી મળતો. અમદાવાદના બેંક કર્મચારીઓની સપ્તાહના 5 દિવસ કામની માંગ. આ રેલી અમદાવાદના ઇન્દુલાલ યાજ્ઞિક પાર્કથી વલ્લભ સદન સુધી યોજાઈ હતી. દેશભરના બેંક કર્મચારીઓએ પોતાની વર્ષો જૂની અને પડતર માંગણી 5 ડેઝ બેન્કિંગ માટે ફરી એકવાર આંદોલનનું સશસ્ત્ર ઉગામ્યું છે. આ આંદોલન ભાગરૂપે અમદાવાદમાં બેંક કર્મચારીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવા કર્મચારીઓ પ્લે કાર્ડ્સ અને બેનરો સાથે જોડાયા હતા. સૂત્રોચ્ચાર અને નારાબાજી સાથે કર્મચારીઓએ મક્કમ રીતે પોતાની માંગણીઓ સરકાર દ્વારા રજૂ કરી હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જો તમને આ માહિતી દ્વારા જાણવા મળ્યું તો આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો અને રોજ દેશ વિદેશના પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. દેશ વિદેશની આવી બ્રેકિંગ